ત્રણ તત્વો શાસ્ત્રોમાં એવા બતાવ્યા છે કે જે તત્વ મળે તો એની પાસે તમારે માંગવાનું ન હોય, એની નીચે એના સમીપ બેસીને જે વિચારો એ પૂરું થઈ જાય. એક કલ્પ વૃક્ષ, બીજું ચિંતામણી અને ત્રીજું કામધેનુ. આ ત્રણ તત્વો શાસ્ત્રોમાં ઋષિઓ પાસે અનેક જગ્યાએ એવા ઉલ્લેખો આવે છે કે આ ત્રણ તત્વોમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય થાય તો સકલ મનોરથ સિદ્ધ થાય. વૈષ્ણવો તમારી પાસે તો ત્રણેય છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. શ્રી મહાપ્રભુજી રૂપી કલ્પ વૃક્ષ. શ્રી યમુનાજી ન જાતું યમયાતના ભવતી તે પયપાનત. યમુનાજી રૂપી કામધેનુ તમારી પાસે છે. અને ત્યાં રક્ત ધાતુ ગિરિરાજે રે, ગિરિરાજ રૂપી ચિંતામણી તમારી પાસે છે. આ ત્રણમાંથી એકની પાસે પણ ખાલી બેસી જશો. કલ્પ વૃક્ષ પાસે માંગવાની જરૂર નથી, બેસવાની જરૂર છે. અને બેસીને વિચારશો એ સકલ મનોરથો સિદ્ધ થઈ જાય. એટલે વૈષ્ણવોએ ભટકવાની જરૂર જ નથી. કારણ વલ્લભ અને શ્રીજીથી અધિક કોણ આપી દેવાનું? કોણ એનાથી અધિક સામર્થ્યવાન? કહ્યું કે અહીંયા જવાથી આ મળે, અહીંયા જવાથી આ મળે, અહીંયા જવાથી આ મળે. અને એ જો મહાપ્રભુજી પણ આપવાનો તો ફરક શું? ફરક એ છે અન્ય જે આપશે એ તમારું લૌકિક વધારનારું આપશે. પણ મહાપ્રભુજીની કૃપાથી ઘર મળ્યું તો ઘર પણ એવું મળશે કે જ્યાં ઠાકોરજી પધરાવાની ઈચ્છા થશે. ધન મળ્યું તો મનોરથ કરવાની ઈચ્છા થશે. સ્વજનો મળ્યા તો સેવામાં જોડવાની ઈચ્છા થશે. અન્યથી મળેલું લૌકિક એ લૌકિકમાં બાંધનારું હશે. મહાપ્રભુજીની કૃપાથી મળેલું લૌકિક પણ તમારું અલૌકિક સુધારનારું હશે. અને એટલા માટે કહ્યું તા પર પનૈયા કૂટીએ. કહ્યું કે સાવ અભણ મૂર્ખ હોય અને કોઈ વાત સમજમાં જ ના આવતો તો કે ચપ્પલથી માથા મારવી, અને ચપ્પલ મારો તો બુદ્ધિ આવે. કહેવત છે, આ કઈ કરવાની વસ્તુ નથી. ઘણી વાત કહેવતો હોય છે, એ વાત સમજાવવાની વાત હોય છે. સાવ તો પનૈયા કૂટી, કે સાવ જડ જે હોય તો કે તો ચપ્પલ મારો તો બુદ્ધિ આવે. એટલે કે સાપ પનૈયા કૂટીએ જબલક કૂટી. કે આટલી બુદ્ધિ તારામાં નથી કે તને વલ્લભ જેવા સમર્થ આશ્રય મળ્યો છે, છતાંય ભટકવાની ઈચ્છા થાય. તારાથી મોટો મૂર્ખ કોણ? કોઈ અણમોલ રત્નની માટે કાચનો ટુકડો કોઈ બતાવે અને કાચનો ટુકડો લેવા માટે ખાલી સાઈઝમાં મોટો હોય જોઈ અને કાચનો ટુકડામાં લલચાઈને રત્ન આપી દે તો એનાથી મૂર્ખ કોણ બીજો કોઈ? અને એટલા માટે જે હાથ શ્રીજીએ પકડ્યો છે એ હાથ છોડીને બીજાનો પકડવા જઈશ તો ન તું શ્રીજીનો રહીશ ન બીજા કોઈ સ્વીકાર કરશે. કારણ કોઈ બહુ મોટો હોય ને, કોઈ બહુ મોટાનો સગો હોય ને અને નાની જગ્યાએ ક્યાંક જાય તો એ લોકો આદર આપે, પણ એકદમ એને પોતાની સમાન ગણીને પોતાનો ન કરી, એની જોડે વ્યવહારનો ભેદ રહે. એમ જ્યારે દેવતાઓને પણ ખબર પડે કે આ તો બ્રહ્મ સંબંધ પાવેલો મહાપ્રભુજીનો સેવક છે તો દેવતાઓ પણ એનું સન્માન કરે. અને એ ત્યાં માંગવા જાય તો દેવતાઓને એમ થાય કે આ શ્રીનાથજી જેને આપવા તૈયાર હતા એ અમે જેની પાસે લઈને આપીએ છે અને એ અમારી પાસે માંગવા આવે. તામુખ પનૈયા કૂટીએ જબલક કૂટી આય. એનાથી મોટો કોઈ મૂર્ખ નથી. એમ કહેતા હરિરાયજી આગળ ગાન કરતા કહે, હરિરાયજી માટે તો એક પ્રાણ વલ્લભ થઈ ગયા છે, અભેદત્વ થઈ ગયું છે. પોતાના વ્યક્તિત્વથી વલ્લભત્વ એવું એક રૂપ થઈ ગયું છે કે જાણે આત્મા વલ્લભ થઈ ગયા. વલ્લભથી વિખુટા પડવું મારા પ્રાણ છૂટી જવા, જે ગોપીજનોની અવસ્થા છે એવી અવસ્થાથી હરિરાયજીને વલ્લભ માટે થઈ. વલ્લભ વલ્લભ રટત હો વલ્લભ જીવન પ્રાણ और વલ્લભ કબહુ ન વિસારી. અને સ્વયં શ્રીનાથજી આગળ ઉભા રહી ગળામાં હાથ મૂકીને હરિરાયજી કહે, મને મારા માતા પિતાની સોગંદ છે જો હું વલ્લભને ભૂલી જાઉં. આપણે કોઈ બહુ મોટું વચન આપતા હોઈએ ને, બહુ મોટી કોઈ પ્રતિજ્ઞા કરતા હોઈએ ને ત્યારે એમ કહીએ કે મારા માતા પિતાની સોગંદ છે. બહુ મોટી વાત જયારે કરવાની હોય અને વિશ્વાસ જગાવવાનો હોય ત્યારે એમ કે મા બાપની સોગંદ ખાઉં છું. હવે આનાથી મોટી કોઈ વાત હોઈ શકે? એમ હરિરાયજી શ્રી વલ્લભમાં એટલી આસક્તિ છે કે પોતે માતા પિતાની સોગંદ ખાવાની તૈયાર થાય કે જો હું વલ્લભને ભૂલું તો મારી માતા પિતાના મને સોગંદ એક ક્ષણ વાર માટે પણ હું વિસરવા તૈયાર નથી. એમ કહીને હરિરાયજી આગળ ગાન કરતા કહે, આ ચરણ હું ક્યારે છોડવાનો નથી. શ્રી વલ્લભ વર બ્રજ ઈ
આ બ્રજઈશ વ્રજના નાથ શ્રી કૃષ્ણ વલ્લભ રૂપે પધાર્યા છે અને એટલા માટે એમના ચરણ હું ક્યારે મૂકીશ? જો લો તન મેં શ્વાસ હે, જો લો ચરણ ધરો મમ શીશ. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મહાપ્રભુજીના ચરણારવિંદને મારા મસ્તક પર રાખે. આ ચરણની નિષ્ઠા શ્રી મહાપ્રભુજીના ચરણમાં હરિરાયજી નથી. કેવી નિષ્ઠા? રામદાસજીની વાર્તામાં તમે વાંચો. રામદાસજી મહાપ્રભુજીની સાથે સાથે ચાલે. કમલાજી હોય, કૃષ્ણદાસ મેઘન હોય, માધવ ભટ્ટ કશ્મીરી હોય અને મહાપ્રભુજી પોતે સુંદર ગજગતી ચાલ ચલે શ્રી વલ્લભ અને સુંદર રીતે ચાલતા ચાલતા પૃથ્વી પરિક્રમા કરતા હોય અને રામદાસની સેવા શું? બધા સાથે ચાલતા હોય અને રામદાસ ઊંધા ચાલે. મહાપ્રભુજીની આગળ આગળ અને ઊંધા ચાલે અને શું કરે? રસ્તો સાફ કરતા જાય. જ્યાં જ્યાં શ્રી વલ્લભના ચરણ પડવાના હોય, મારા મહાપ્રભુજીને ક્યાંક કાંટો કંકર ક્યાંક શ્રમ ન પડી જાય એટલે ઊંધા ચાલતા ચાલતા રસ્તો સાફ કરતા 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 આગળ જાય અને એક વાર તો રામદાસના પગમાં, પોતાના પગમાં કાંટો વાગી, લોહીની ધારા વહેવા લાગી. પણ જો હું ઉભો રહીશ તો મહાપ્રભુજી ઠાડા થઈ જશે અને મહાપ્રભુજી તેના ઉદ્ધારમાં જઈ રહ્યા છે, એને વિલંબ થશે એટલે લોહીની ધારા વહી રહી છે પણ પોતાની સેવા છોડતા નથી અને ચાલતા 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 મહાપ્રભુજીની દૃષ્ટિ પડી, રામદાસ તમારા પગમાં તો લોહીની ધારા વહી રહી છે, કહ્યું કેમ નહીં, ઉભા કેમ ન રહ્યા? ત્યારે કહ્યું, કૃપાનાથ આપ પધારી રહ્યા છો કોઈનો ઉદ્ધાર કરવા માટે અને જીવ આપને મળવા માટે એટલો લાલાયિત છે કે ક્ષણનો પણ વિરહ સહન કરી શકે એમ નથી. જો હું ઉભો રહે તો આપ પણ ઠાડા રહી જાત અને એના ઉદ્ધારમાં એટલી ક્ષણોનો વિલંબ થઈ જાત. એટલા માટે હું ચાલતો રહ્યો. કારણ કે જેના માટે આ ભૂતલ પર પધાર્યા છો એ જીવના ઉદ્ધારમાં ક્ષણનો વિલંબ ન થાય. આજ મારી સેવા છે. આપ જે કાર્ય કરવા માટે પધાર્યા છો, આપણે તો અપીલ એ જ છે સમાજને, શું મહાપ્રભુજી ના ઉત્સવમાં બધી જ વ્યવસ્થા સાથે 1 કિલોમીટરે સાથે ચાલવા આપણે તૈયાર હોઈએ? 16 તારીખે મહાપ્રભુજીનો ઉત્સવ છે, વૃદ્ધામમાં ધામધૂમથી ઉજવાશે. જે મહાપ્રભુજીએ ખુલ્લા ચરણારવિંદથી આપણા બધા માટે 3 વાર ભારતની પરિક્રમા કરી હોય એમનો જયારે ઉત્સવ આવતો હોય અને શોભાયાત્રામાં પણ ચાલવા ન તૈયાર થઈએ તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહેવાય? કેટલા જન્મોની આ યાત્રા છે, ત્યારે જઈને આ ગળામાં કંઠી આવી. એમને ન માનતા કે ખાલી કોઈ વડીલો લઈ ગયા કે હું ગયો અને વલ્લભકુલના હાથે ગળામાં કંઠી. આ કંઠી ગળા સુધી આવતા આવતા ગળે આવી જવાય. કેટલા જન્મોની યાત્રાઓ થતા થતા આપણે ત્યાં તો આચાર્યો ગણાવ્યું 184 લાખ યોની થતા થતા 84 લાખ યોનીમાં માનવ દેહ અને એ માનવ દેહમાં કેટલી ઉપાસનાઓ પિતૃઓની, દેવતાઓની, દેવીઓની એ થતા 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 ત્રિગુણ ઉપાસનામાં જયારે પહોંચો ત્યારે થઈ કૃષ્ણ નામની કંઠી ગળામાં આવતી હોય. એટલે જો આ ગળામાં કંઠી છે એની મહત્તા સમજો વૈષ્ણવો. આ કેવલ કોઈ સૂતરના દોરોમાં પરાયેલા મણકા નથી. આ એક એક મણકો તમારા એક એક જન્મની યાત્રા તમને યાદ અપાવે કે બહોત દિના ભટકત ફર્યો અને કૃષ્ણ ભક્તિમાં કેટલા જન્મો પછી શ્રી વલ્લભમાં પ્રીતિ પ્રગટ થાય. એમને વલ્લભમાં પ્રીતિમાં પ્રગટ નથી થતી, કૃષ્ણ ભક્તિમાં પણ એ પ્રવાહ મર્યાદા અનેક અનેક એમાં પણ કેટલા પ્રકારો હમણાંની ચર્ચામાં નથી જતો. એ થતા થતા શુદ્ધ પુષ્ટિ ભક્તિ પ્રગટ થાય ત્યારે થઈ આ સ્વરૂપાનંદ નો અનુભવ આ જન્મમાં થાય. બહોત દિના ભટકત ફર્યો કછું ના આવ્યો. આ બધું બહુ કર્યું પણ જતી વખતે જયારે જોયું ત્યારે હાથ ખાલી દેખાય. કારણ જે જે કર્યું એ પુણ્યો થકી મળ્યું ને સુખ દ્વારા ભોગવાઈ ગયું. જતી વખતે તો હાથમાં કાંઈ જ નહીં, કછું ના આવ્યો હાથ, પણ વલ્લભ સુમર્યો તમે ફર્યો પધાર થાય. પણ જયારે કોઈ ભગવતીના સંગથી, કોઈ વલ્લભકુળના સંગથી વલ્લભમાં પ્રીતિ થઈ ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે સુલભ થઈ ગયા, સરળ થઈ ગયા, સહજ થઈ ગયા. જે લૌકિક ચારે પુરુષાર્થ હતા એ અલૌકિક બનીને મારા થઈ ગયા. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિદેવહી કામો હરિર્દૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેતવ.
જે ભક્તિ માર્ગના પુષ્ટિ માર્ગના ચારે પુરુષાર્થો છે. પર્યો પદાર્થ અને કયો પદાર્થ મળ્યો જે અતિ દુર્લભ દેવતાઓને પણ હતો, એ કૃષ્ણ તત્વ, એ પ્રભુ પોતે, જે નિત્ય નિકુંજ લીલા ધામમાં જે રાસ વિહારી છે, એ સહજ મારા થઈ ગયા. એટલે જ આ મારા લાલચ છે, મારા ઠાકોરજી. અનેક વૈષ્ણવના ઠાકોરજી બિરાજતા હોય ને, એટલે વૈષ્ણવ કે જે પધારો, આ પેલા છે ને એ મારા ઠાકોરજી. એટલે એમ થાય તો આ બધા તારા નથી, પણ પુષ્ટિ માર્ગમાં ભાવ કયો છે? આ મારા. વિચાર કરો, આ તો પુષ્ટિ માર્ગની વિશેષતા છે. જે બધાનો છે એ મારો લાગવા માંડે ત્યારે માનજો કે હવે મર્યાદામાંથી પુષ્ટિમાં આવી ગયા છે. કારણ કે ક્યારે એવું ના થાય, પુષ્ટિ માર્ગી વૈષ્ણવને એમ ના થાય કે આ બધાનો, ત્યારે તો એને આ મારો લાલચ. યશોદા એમ કે આ બધાનો લાલચ, મારો લાલચ. જા તું રમાડ ભલે, લાલન મારો છે. યશોદોત્સંગ લાલચ. જ્યારે સમષ્ટિગત પરમાત્મા વ્યક્તિગત અનુભવવા લાગે ત્યારે માનજો પુષ્ટિ ભક્તિ ફલિત થઈ ગઈ. કારણ કે એ સમષ્ટિગત ન લાગે ને બધાનો ન લાગે, એ વ્યક્તિગત. એટલે પેલું પ્રસંગમાં કહેતા ને કે એકના ઘરે ભગવાન આવ્યા અને કહેવા લાગ્યા આ ગાડી કોની? તો કે પ્રભુ તમારી. કહ્યું કે આ સોફો કોનો? આ તમારો. આ ટીવી કોનો? આ તમારું. આ ઘર કોનું? તમારું. ફરતા ફરતા સેવાના રૂમમાં આવ્યા, ઠાકોરજી બિરાજેલા હતા સ્વરૂપ. ઠાકોરજી પૂછ્યું આ ઠાકોરજી કોના? તો કે આ મારા છે. બાકી બધું તમારું, પણ તમે મારા છો. અને જેનું બધું જ છે એ જો તમારો થઈ જાય તો આપમેળે બધું તમારું થઈ ગયું. જેમ કોઈ કન્યા પરણે કોઈ બહુ સુખી વ્યક્તિને, અને પરણાતાની સાથે જ પહેલા કોઈ એને ના કહેતું ભાઈ તું શેઠાણી કહેવાય ને, એમ કે આ આમનો ઘર છે, આ આમની ગાડી છે. હોય પહેલા પરણ્યા પહેલાની પતિની, પણ પરણ્યા પછી તો પછી શેઠાણીનો હક થઈ ગયો, એ નહીં કહેવાય. એમ જ કાંઈ જ નહોતું આપણું, કોઈ ભક્તિ, કોઈ પુણ્ય, કોઈ સત્કર્મ નહોતું, પણ જ્યાં બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજીનો હાથ પકડ્યો ને, એટલે પડ્યો પદાર્થ હાથ, એ જગતનો નાથ આપણો થઈ ગયો. આ વલ્લભના નામની તાકાત છે, જેનું સ્મરણ હરિરાયજી કરતા આગળ, અને વલ્લભ વર સુમિર્યો આગળ વર્ણન કરતા છે હરિરાયજી ગાન કરે. આ ભવસાગર છે એટલે તરવો બહુ અઘરો છે, એને તરી ન શકાય, એટલો અગાધ છે. તો પાર કેમ ઉતરવું? તો કે કોઈ સમર્થ ગુરુનો આશ્રય મળે. કારણ કે ગુરુ ભવ પાર ઉતારતો નથી, પર ભવ સાગર અબ ચૂક ગયા હૈ, ફિકર નહીં મોહે તરનન કી, મોહે લાગી લટક ગુરુ ચરનન. એ ભવસાગર ને ચૂકવી નાખે એટલે તરવાની ચિંતા જ કરે. बहे जात भव सिंधु में दैवी सृष्टि अपार, एक समय चिंता चिताई, दैवी की विद जानी न जाई, आसुरी तो मिली रहत सदाई, भिन्न होए तो कौन उपाय. બોલપુર મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે. દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે હું ભૂતલ પર આવ્યો તો છું, પણ આસુરી તો મિલી રહત સદાઈ, ભિન્ન હોય તો કોણ ઉપાય. આ દૈવી પણ આસુરીઓ જોડે રહેતા રહેતા, સંસારીઓ જોડે રહેતા રહેતા પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે અને આસુરીની જેમ રહેવા લાગ્યા છે, સંસારીઓની જેમ રહેવા લાગ્યા છે. આને છૂટા પાડવા કેમ? ઓળખવા કઈ રીતે? કારણ કે સૌથી પહેલા ઓળખું તો પછી ભગવત સંબંધ કરાવું ને. જેમ લોઢાનો વેર હોય ને, એ માટી સાથે ભળી જતો હોય. જે લોઢાનું કામ કરતા હોય એ માટી સાથે એવું ભળી જાય તો લોખંડ કયું ને માટી કઈ એ ખબર જ ના પડે. એટલે શું કરે? એને છૂટું પાડવા માટે લોહી ચુંબક ઉપર કરે. લોહી ચુંબક રાખે એટલે બધું લોઢું ચોટી જાય, માટી છૂટી પડી જાય. મહાપ્રભુજીને પણ થયું શું કરવું? તો શ્રીનાથજી રૂપી એવું લોહી ચુંબક મૂક્યું કે જે દૈવી હતા બધા ચોટી ગયા અને બાકી બધા ભટકી ગયા. બહે જાત ભવ સિંધુ में दैवी सृष्टि अपार, और तिनके करन उधार प्रभु प्रगटे परम उदार. અને શ્રી મહાપ્રભુજી આ ભૂતલ ઉપર દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી પ્રભુ મહાપ્રભુ રૂપે પધાર્યા. અને કૃપા શું કરી? એમ તો કૃષ્ણ અવતારમાં પ્રભુએ જે લીલાઓ કરી એ બધી જ લીલાઓ મહાપ્રભુજી પણ કરી. સૌથી પહેલા ઠાકોરજીએ પૂતનાને મારી, પૂતના એટલે અવિદ્યા. અહીંયા મહાપ્રભુજીએ પણ બ્રહ્મ સંબંધ આપી અને મોહ અને મમતાનું સમર્પણ કરાવ્યું.